હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે સમય અને અંતર એટલે કે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. ઓકે, તો ટાઈમ અને ડિસ્ટન્સમાં આપણે પહેલાં એનું સૂત્ર જોઈ લઈએ. તો કે સૂત્ર શું છે? તો કે ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ અંતર. એટલે કે તમારે કોઈ પણ જે વ્હીકલ છે, જેમ કે બસ છે, કોઈ ચાલે છે, કંઈ પણ વસ્તુ હોય કે સ્કૂટર છે, કંઈ પણ હોય તો એને તમારે અંતર ગોતવું હોય તો તમારે શું કરવું પડે? તો કે ઝડપ ગુણ્યા સમય કરવું પડે. ઓકે, આ જે છે ને મેઇન સૂત્ર છે. હવે આની ઉપરથી તે બે સૂત્ર બન્યા છે. કે સપોઝ કે તમને એવું હોય કે સમય છે એ ગોતવાનો કીધો હોય અને અંતર આપ્યું હોય અને ઝડપ આપ્યું હોય, તો તમારે શું કરવાનું? તો કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં ઝડપ. આપણે જેમ સાદું રૂપ કરતા હતા કે અહીંયા ગુણાકારમાં હોય, બરાબરની સામે જાય તો ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. તો સેમ ઈ જ છે, આની ઉપરથી ત્યાં સૂત્ર આવ્યું છે કે જ્યારે અંતર ગોતવું હોય ત્યારે તમારે શું કરવાનું? કે ઝડપ ને સમયનો ગુણાકાર કરવાનો. સમય ગોતવું હોય તો અંતરના છેદમાં ઝડપ. અને હવે તમને એવું કીધું હોય કે તમારે ઝડપ ગોતવી છે, સમય અને અંતર આપેલા છે, તો કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમય. ઓકે, તો આ જે છે એ મેઇન છે અને એની ઉપરથી આ બે સૂત્ર બન્યા છે. ઓકે, એટલે હવે તમને ત્રણેય ગોતતા આવડે: અંતર ગોતતા, સમય ગોતતા અને ઝડપ ગોતતા. કોઈ પણ બે વસ્તુ આપી હોય અને ત્રીજું તમારે છે એ ગોતવાનું હોય છે. ઓકે, તો એ ઉપરથી આપણે પહેલી ટાઈપ જોઈએ. તો શું કીધું છે? તો કે 45 કિલોમીટર આજે છે એ શું છે? તો કે કિલોમીટર પર અવર, એટલે કે કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, કિલોમીટર પર અવર. ઓકે, એટલે કે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 5 કલાક સુધી ગાડી ચલાવવામાં આવે તો કુલ કેટલું અંતર કપાય? ઓકે, આપણું સૂત્ર હતું અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઓકે, ઝડપ તમને શું આપીશ? તો કે 45 કિલોમીટર પર અવર, એટલે કે 45 ગુણ્યા સમય તમને કેટલો આપ્યો છે? તો કે 5 કલાક. તો કે 45 પંચા 225 કિલોમીટર. ઓકે, અંતર પૂછ્યું છે એટલે શેમાં હશે? કિલોમીટરમાં હશે. તો 225 તમારો આન્સર છે. ખૂબ ઇઝી. શું કર્યું? અંતર પૂછ્યું હતું તમને, ઓકે, અને આપ્યું હતું શું? તો કે ઝડપ આપી હતી અને સમય આપ્યો તો કે 45 કિલોમીટરની કલાકે કોઈ વ્યક્તિ છે એ 5 કલાક સુધી ગાડી ચલાવે તો એ કેટલું અંતર કાપે? તો કે 225 કિલોમીટર અંતર એ કાપી એને 225 કિલોમીટર અંતર 5 કલાકમાં કાપવું હોય તો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઓલાએ ગાડી ચલાવવી પડે. ઓકે, ઝડપથી ગાડી ચલાવવી પડે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે એક બાઇક છે એ 200 કિલોમીટરનું અંતર છે એ 5 કલાકમાં કાપે તો શું ગોતવાનું છે? તો કે ઝડપ ગોતવાની છે. ઓકે, તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર છેદમાં સમય. ઓકે, ઝડપ ગોતવાની છે. અંતર તમને શું આપીશ? તો કે 200 કિલોમીટર આપેલું છે. સમય શું આપ્યો છે? તો કે 5 કલાક છે એ આપેલું છે. 5 ચોક 20 અને પછી 0, એટલે કે ઝડપ કેટલી થશે? તો કે 40 કિલોમીટર પર. એને 200 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપવું હોય તો એની ઝડપ એને કેટલી રાખવી પડશે? તો કે 40 કિલોમીટર પર અવર, એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એને રાખવી પડશે. છે ખૂબ ઇઝી. સૂત્ર આવડી જાય એટલે તમારે સીધું શું કરવાનું? સૂત્રમાં કિંમત જ મૂકવાની હોય છે. ઓકે, તો એક ક્વેશ્ચન હું તમને આપું કે એક બસને 500 કિલોમીટરનું અંતર 50 કિલોમીટર પર અવરની ઝડપથી કાપતા કેટલો સમય લાગશે?
પહેલા તમે ટ્રાય કરો અને પછી આપણે સાથે જોઈએ. અને 3 સૂત્ર ન યાદ રાખવાનું હોય તો પેલું મેઇન સૂત્ર એક જ યાદ રાખવાનું કે ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ અંતર. એ ઉપરથી તમે બધું જ કરી શકો. ઓકે, હવે શું ગોતવાનું છે તો કે સમય. જો સૂત્ર નથી ખબર, આપણને એક જ સૂત્ર ખબર છે કે ઝડપ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ અંતર. ઓકે, હવે હું શું કરીશ તો કે તમને શું આપ્યું છે તો કે સમય ગોતવાનો છે. ઓકે, એક બસને 500 કિલોમીટરનું અંતર, એટલે કે અંતર કેટલું આપ્યું છે 500. સમય છે એ મારે ગોતવાનો છે અને ઝડપ કેટલી આપી છે તો કે 50 કિલોમીટર પર અવર, એટલે કે 50. ઓકે, હવે સમય ઇઝ ઇક્વલ ટુ 500 છેદમાં 50 આવી જશે. ઓકે, આ 0 0 કટ ને 5 દાણ 50, એટલે કે 10 કલાક લાગશે. એક બસને 500 કિલોમીટરનું અંતર એને 50 કિલોમીટર પર અવરની ઝડપથી કાપતા હોય તો એને કેટલો સમય લાગે તો કે 10 કલાક લાગશે. ઓકે, હજુ એક સોલ્વ કરીએ. 38 કિલોમીટર પર અવરની ઝડપથી 7 કલાક સુધી ગાડી ચલાવવામાં આવે તો ગાડી કુલ કેટલું અંતર કાપશે. ઓકે, ઓકે, સૂત્ર શું હતું તો કે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઝડપ તમને કેટલી આપીશ તો કે 38, સમય કેટલો છે તો કે 7 અને અંતર આપણે ગોતવાનો છે, એટલે કે 38 ગુણ્યા 7 એટલે કેટલા થશે 266 કિલો. અંતર છે એટલે કિલોમીટરમાં હોય તો 266 તમારો આન્સર થશે. આઈ હોપ કે બધાને સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકી અને સોલ્વ કરવી અને સૂત્ર બધાને યાદ રહી ગયું હશે. શું સૂત્ર છે તો કે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઓકે, તો હવે આપણે બીજી ટાઈપ જોઈએ. ઓકે, બીજી ટાઈપમાં શું છે તો કે શું કીધું છે તો કે એક ગાડી 420 કિલોમીટરનું અંતર છે એની 6 કલાકમાં કાપે છે અને એક બસની ઝડપ ગાડીની ઝડપ કરતાં અડધી છે, તો આ બસ 8 કલાકમાં કેટલું અંતર કાપે. પહેલા જુઓ, ગાડી છે આપણે એમાં શું આપ્યું છે તમને, અંતર આપ્યો છે અને સમય આપ્યો છે, તો આપણે શું ગોતશું, ઝડપ એની ગોતવી પહેલા ગાડીની. ઓકે, તો કે ગાડીની ઝડપ ગોતવી હોય તો શું કરવું પડશે, અંતર ઇઝ ઇક્વલ ટુ સમય, અંતર છેદમાં સમય. અંતર તમને આપ્યું છે 420, સમય તમને આપ્યો છે 6 કલાક, 6 સત્તા 42, એટલે કે ઝડપ કેટલી થશે તો કે 70 કિલોમીટર પર અવર. ઓકે, હવે તમને શું કીધું છે, આ ગાડીની ઝડપ ખબર પડી ગઈ. હવે બસની ઝડપ માટે શું કીધું છે તો કે બસની ઝડપ છે ને ગાડીની ઝડપ કરતા અડધી છે, તો કે બસની ઝડપ ગાડીની ઝડપ કેટલી છે 70, એનાથી અડધી છે, એટલે કે છેદમાં 2, એટલે કે 35 કિલોમીટર પર અવર. ઓકે, તો બસની ઝડપ તમને શું મળી ગઈ. ઓકે, હવે શું કીધું છે તો કે આ બસ છે એ 8 કલાકમાં કેટલું અંતર કાપે, એટલે પાછું સૂત્ર થયું અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય.
કોનું ગોતવાનું છે? બસનું અંતર ગોતવાનું છે. ઓકે, હવે ઝડપ તમને બસની મળી ગઈ 35. ઓકે, કલાક સોરી, સમય તમને ખબર છે 8 કલાક. 35 ગુણ્યા 8 કેટલા થશે? તો કે 280. 280 કિલોમીટર એ કાપશે. ઓકે, તો 280 તમારો આન્સર થશે. અત્યાર સુધી શું હતું? તમને સીધું આપી દીધું. તો હવે શું કરવાનું? તો કે તમને બીજું કંઈક આપ્યું હશે અને એની ઉપરથી તમારે ગોતવાનું હશે. ઓકે, પણ સૂત્ર તો યુઝ થશે જ, એટલે એ ભૂલતા નહીં. અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. તો આઈ હોપ કે બધાને આ સમજાઈ ગયું હશે. તમને જે પેલા આપ્યું એ ઉપરથી મેં ઝડપ ગોતી અને તમને બસની ઝડપ, ગાડીની ઝડપથી અડધી કીધી હતી, એટલે કે ગાડીની ઝડપ મળી એનાથી અડધી કરી તો 35 થઈ. અને પછી શું કર્યું? સૂત્રમાં મેં કિંમત મૂકી દીધી. ઓકે, તો આ તમે જાતે સોલ્વ કરો, પછી હું તમને સોલ્વ કરાવું. ઓકે, શું કીધું છે? તો કે બસની ઝડપ ટ્રેક્ટર કરતા 2 ગણી છે, એટલે કે અઢી ગણી છે. ટ્રેક્ટર છે 266 કિલોમીટરનું અંતર 19 કલાકમાં કાપે છે. શું અંતર આપી દીધું, કલાક આપી દીધું, તો આપણે શું ગોતશું? એ ઉપરથી ઝડપ ગોતશું. પહેલા શેની ગોતશું? તો કે ટ્રેક્ટરની ઝડપ ગોતશું. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય, એટલે કે 266 છેદમાં 19, એટલે એનો આન્સર થશે 14. 19 ગુણ્યા 14 કરશે એટલે 266 થશે. 19 એકા 19 અને પછી 7 એટલે કે 76. 19 ચોક 76. ઓકે, 14 તમને શું છે? ઝડપ, એટલે 14 કિલોમીટર પર અવર. ઓકે, એની સ્પીડ, ઝડપ શું આવે, સ્પીડ શું આવે? તો કે 14 ની આવે. હવે તમારે એની ઉપરથી કોની ગોતવાની? તો કે બસની ઝડપ ગોતવાની. તો કે બસની ઝડપનું શું કીધું હતું? કે ટ્રેક્ટર કરતા અઢી ગણી છે, એટલે કે 14 ગુણ્યા 2 આપણે લખીએ, એટલે કે 14 ગુણ્યા 2 દુ 4 ને 1 5/2. 2 7 દુ 14. ઓકે, અને 7 પંચા 35. 35 કિલોમીટર પર અવર શેની થશે? તો કે બસની ઝડપ થશે. હવે તમને શું કીધું કે બસ છે ને 16 કલાકમાં કેટલું અંતર કાપશે? ઝડપ મળી ગઈ, સમય આપ્યો છે, એ ઉપરથી આપણે અંતર ગોતશું, બસનું અંતર. ઓકે, ઝડપ ગુણ્યા સમય. 35 ગુણ્યા 16 એટલે થશે 560 કિલોમીટર અંતર કાપશે. કે કોઈ બસ છે એ 16 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 560 કિલોમીટર અંતર કાપશે, જેનો આન્સર 560 આવ્યો તો એ સાચું. ઓકે, હજી એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. એક ટ્રેન 430 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. બાઇકની ઝડપ ટ્રેનની ઝડપ કરતા અડધી છે. તો બાઇક 301
કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કાપે? ઓકે, અને તમે સોલ્વ કરો. ઓકે, એક ટ્રેન 430 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. ઓકે, શું આપ્યું છે? અંતર આપ્યું છે અને સમય આપ્યો છે. તે ઉપરથી આપણે ઝડપ ગોતીએ. ટ્રેનની ઝડપ બધાને ખબર છે અંતરના છેદમાં સમય, એટલે સીધું લખીશ 430 છેદમાં 5. ઓકે, એટલે કે 86 કિલોમીટર પર અવર. ઓકે, 5 × 8 = 40 અને 30 વધે એટલે 5 × 6 = 30 એટલે કે 86. ઓકે, હવે શું કીધું છે કે બાઇકની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં અડધી છે. બાઇકની ઝડપ ટ્રેનથી અડધી છે એટલે કે 86 છેદમાં 2. 2 × 4 = 2 × 3 છે એટલે કે 43 કિલોમીટર પર અવર છે. ઓકે, હવે આગળ શું કીધું છે તો કે બાઇક છે એ 301 કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કાપશે? હવે બાઇકનું અત્યાર સુધી આપણે શું ગોતતા હતા? અંતર ગોતતા હતા. હવે આપણે શું ગોતશું તો કે ઝડપ, સમય. બાઇકનો સમય આપણે ગોતવાનો છે. સમયનું સૂત્ર શું છે? અંતરના છેદમાં ઝડપ. અંતર તમને આપ્યું છે 301. ઓકે, ઝડપ છે 43. તો કે 43 સત્તા થશે, 7 × 21 એટલે કે 1, અહીંયા વધી 2 પડે, 7 × 28 ને 2 = 30 એટલે 301 એટલે 43 સત્તા 301 થાય એટલે કે 7 કલાક આન્સર થશે. કે કોઈ બાઇક છે એ 301 કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કાપશે? તો કે 7 કલાકમાં કાપશે એટલે કે 7 તમારો આન્સર થશે. ઓકે, છેલ્લે તમને કંઈ પણ આપ્યું હોય અને કંઈ પણ પૂછ્યું હોય પણ મેં જે તમને સૂત્ર કીધું છે ને એ સૂત્ર મેઇન છે, એ ઉપર જ તે આખું ચેપ્ટર છે. તો આઈ હોપ કે તમને પહેલી અને બીજી બંને ટાઈપ સમજાઈ ગઈ હશે. ઘણી બધી ટાઈપ છે એટલે આપણે કટકા પાડીને ભણશું એટલે તમને પણ યાદ રહે અને એકસાથે જાજી બધી ટાઈપનું બર્ડન ન આવે. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. બીજી ટાઈપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.